સદગુરુ મહારાજની જય. આજે રાજકોટમાં આમ તમને પૂછું કે શ્રેષ્ઠ નિશાળ કઈ ભણતર માટે કોઈને જવું હોય તો અત્યારે તો ઘણી છે કે ભાલોડિયા ને વિરાણી પછી શુભમ એ ઘણી સ્કૂલો છે. પણ એ સ્કૂલમાં જે કોર્સ શીખવાડવામાં આવે ને એ આપણને નકામો છે એવું નથી, કામમાં આવે. પછી જીવન જીવવા અને અર્થ ઉપાર્જન એટલે કે પૈસા કમાવામાં એમાં બધે ઉપયોગ આવે. એનાથી વાંધો નથી, એમ એ બરાબર જ છે. પણ અહીંયા તમે આવો તો આ સત્સંગ શાળા હું કહું, સત્સંગ શાળાના શ્રેષ્ઠ આપણે પ્રોફેસર નાયબ પ્રોફેસર અને એ સ્કૂલમાં શીખવાડવામાં શું આવે તો કે હરજીવન બાપાનો કોર્સ. આજે આપણને આવી વાતો કે સાંભળવા ગમે જાઓ ન મળે. અને આ બધું કે બાપુ એમ ક્યાંક પ્રગટ છે તો યુટ્યુબમાં સાંભળો તો અલખે ન હોય, પણ આવો આનંદ અને સામે જે ઓલું મળે એવું તો હું નથી માનતો કે આનંદ મળે. આપણે આનંદ શું કામ આવે કે આપણો આત્માનો એ ખોરાક છે એમ કે બાપુએ કીધું. એટલે એ આનંદ એટલે આપણને આવે. અહીંયા આવવાથી ગુરુ રીઝવવા હરિભજને એમ કહે, ગુરુ સત્સંગમાં આવો તો એ રીઝે. બાપુ તો ખૂબ રાજી થાય. કાલે જ હજી પ્રોગ્રામ કંઈક કર્યો હતો અને કાલ તો મોટો પ્રોગ્રામ હતો ને એને બસ એ જ. એટલે હજી સત્સંગ ચાલુ થયો હતો ને મને એમ બોલવાનું કીધું, પહેલાં એમ વિચાર હાલતો હતો આજ બાળકોને બધા આવ્યા ને તો કાંઈક ઉખાણું પૂછ્યું એમ. ત્યાં તો બાપુએ મોટું ઉખાણું પૂછી નાખ્યું કે નિરંતર શું છે એમ. એટલે હું પૂછવા માગતો હતો એટલે મજા આવશે એમ, બાળકોને મજા આવે એવું. એક હાલો હું જ કહું, હું એક ઘડિયાળ લઈ આવ્યો બરાબર બજારમાંથી ઘડિયાળ લઈ આવ્યો. પછી ચાલુ કરીને મૂકી તો એના સમયે ડંકા વાગે ને તો થોડીક વાર થઈ એક ડંકો વાગ્યો, વળી થોડીક વાર થઈ પાછો એક ડંકો જ વાગ્યો, વળી થોડીક વાર થઈ પાછો એક ડંકો જ વાગ્યો. મેં કીધું હા શું આમાં કીધું કાંઈક મિસ્ટેક લાગે. ગયો ઘડિયાળ પાછો, તમે મને ઘડિયાળ આપી છે આમાં તો એક ડંકો જ વાગે. તો એ કે એ જોયું કે ના કે ઘડિયાળ બરાબર જ છે. દીકરી શેમાં તે લીધું એડમિશન? કોલેજમાં હા એલડીઆર ના સાયકોલોજી. હા સાયકોલોજી. એટલે આ કામમાં આવે એવો પ્રશ્ન છે. તો ઘડિયાળવાળો કે બરાબર છે, હું કહું ખરાબ છે, તો સાચું શું એમાં? જવાબ તો હું આપી દઈશ પછી. એટલે બંનેનું કયો છો? હે કોણ સામેવાળું સાચું એમ? હા હા પેલો ઘડિયાળવાળો સાચો. સાચો ને? હા, કેમ? કેમ કે એને ખબર છે કે આ ક્યારે ડંકો વાગે, કે ટાઈમ લિમિટ. પણ એમ નહીં, આપણે એક ડંકો જ વાગે તો એ કેવી રીતના હું એમ કેવી રીતના સ્વીકારું? એટલે આપણે એને બધાને કહેવાનું હોય એવું કાંઈ નથી. આપણે 12:30 કેટલા ડંકા વાગે? 12:30 વાગ્યા કેટલા ડંકા વાગે? એક. પછી કેટલા વાગે? એક. એટલે એકના કેટલા ડંકા વાગે? એક. અને 1:30ના? એટલે અડધી કલાકે એક ડંકો વાગે બરાબર છે. 12:30 એક જ વાગે. હા. પછી 1:30 વાગે એક વાગે એક જ વાગે. પાછો 1:30 વાગે તો એક જ ડંકો વાગે. હા. એટલે એ આ મનોવિજ્ઞાન છે. હા, હું સાયકોલોજી ભણ્યો છું. એટલે બાપુએ જે પૂછનો એ તો પ્રશ્ન પૂછ્યો તો એ અધ્યાત્મની રીતે હતો. અને આ ખરેખર એમ તમને મજા આવે કે સાયકોલોજીમાં આવું
કેટલાય કેસ મનોવિજ્ઞાનના ને બધે અત્યારે તો ખૂબ બોલવું આવે બધું એ કામમાં આવે. એક આજે એક દ્રષ્ટાંત હતું કે જે જગ્યાએ જે વસ્તુની જરૂરિયાત હોય ને એની આપણને કિંમત થાય. તો એક સાધુ મહારાજ ગંગા ઘાટે ગયા પ્રાતઃ કાળે. તો એને એ રોજ જે જગ્યાએ નહાતા ત્યાં બેસીને નાહવું હતું અને એક બે કપડાં ધોવા બેસી. હવે બેને કહે કે તમે કે બીજા આગા ખાઈ જાવ કે મારે અહીંયા નાહવું છે ને મારી જગ્યા છે કે રોજ અહીંયા નાહું છું કે મારે ગંગાજીમાં નાહવું તો પવિત્ર સ્નાન થઈ જાય ને પવિત્ર થઈ જાવ. એટલે એ સાધુ મહારાજને કહે કે ભાઈ તમે કે બીજે નાહી લ્યો કે ગંગાનું જળ તો બધે છે કે. એ સાધુ કે વાંધો નહીં. ભાઈ કે તમને એવું લાગે કે ગંગાજી પવિત્ર પણ ખરેખર એ પવિત્ર નથી. એ સાધુ મહારાજને તો કોઈ થઈ ગયું કે આખું જગત કે ગંગાને પવિત્ર માને ના હઈ છે કે આ કંઈક અજ્ઞાની અબૂધ હઈ છે કે એની રીતે કહીએ એમ આપણે. પછી થોડીક વાર થઈ ને એટલે એ કે હાલો વાંધો નહીં કે પણ એ કે મારે પછી કે તમે ઊભા થાવ ને તો કે મારે સૂર્યને કે આખા જગતને ઉજાડે એને કે મારે અડધી આપવું છે ને હું નાહી લઉં તો પવિત્ર થઈ ને અડધી આપવું અર્ઘ. તો કે તમે કહો છો એમ કંઈ સૂર્ય કે કંઈ એની જ્યોતિમાં એ કે એટલો દમ નથી એમ. બોલાને એમ કે હવે હું કહે છે એમ. ત્યાં એક એનો ત્યાંનો રાજા હતો. તે રાજા એ ગંગાના દર્શન ને એ કરવા આવ્યો. એટલે ઓલી બાઈને કહે તું જોઈ કે આમ આગે વિજય કે આ મહાબલવાન કે મહાપરાક્રમી રાજા છે અને કે એને જગ્યા આપી દે. તો કે સાધુ મહારાજ એ કાંઈ એવા બળવાન નથી કે કાંઈ તમે કહો છો. એ સાધુ મહારાજ કે આ શું કહે છે એમ કાંઈ સમજાતું નથી. પછી રાજાને વયો ગયો. પછી એને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તું કે તું કાંઈક વાત કરસ કે મને સમજાતી નથી કે શું કહે. તો કે તમે એમ કહો છો ગંગાનું જળ પવિત્ર છે એ કે. તો કે ગંગાનું જળ પવિત્ર છે એમાં હું ના નથી પાડતી. ભાઈ કે માનો કે રણમાં કોઈ તરસ્યો માણસ હોય અને એને પાણીનો લોટો જોતો હોય તો તમે એમ કહો ભાઈ હું હમણાં ગંગાનું જળ લઈ આવી દઉં તો એને તો ઓલો લોટાનું જળ હોય એ જ પવિત્ર લાગવાનું. આ એ સત્સંગમાં વાત કહીએ કે ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો પણ તરસ લાગે ત્યારે લોટો લાગે મોટો. આખો સમુદ્ર હોય પણ આપણને લોટો જ મોટો લાગે. સમુદ્રનું ખારું પાણી પીવાય નહીં. ઈજારા થઈ જાય. તો કે એ બરાબર છે. તો કે આ તો બીજું એ કીધું કે સૂર્ય કે સૂર્ય આખા જગતને ઉજાડે વાત સાચી કે પણ તમારી પાસે આંખ ન હોય તો તમે એ કે જોઈ શકો એ કે. તો કે તમને જે દ્રષ્ટા છે ખરેખર જે જોવે છે એ આખા જગતને ઉજાડે. એને કોઈ ઉજાડી ન હોગે. આપણામાં જે જોવે છે એને કોઈ ઉજાડી ન હોગે. ગીતામાં કહે છે કે કરોડો સૂર્યના પ્રકાશથી હું દેખાયો એવું નથી. સૂર્યપ્રકાશ કેટલાક કોટી સૂર્યપ્રકાશ હોય ને તો એની સૂર્યમાં જે તેજ છે એ મારું છે. પછી રાજકુમારનું કહે બળવાન હતું એમ કે મહાબળવાન પરાક્રમી કે એ તમે કહે બળ કે શારીરિક બળની તમે વાત કરો છો કે ખરેખર કે મનોબળ હોય ને એનાથી શ્રેષ્ઠ કોઈ નથી. મન હોય તો માળવે જવાય એમ કહે ને. બરાબર આત્મબળ કે મનોબળ એ હોય. આજ બાપુને તમે એમ કહો ને ભજનમાં ક્યાંક છે તો એ હાથ પગ દુખતા હોય તો એ ઊભા થઈને હાલો કે જે હોય જે થવું હોય થાય. 2 દી પહેલાં જ હમણાં જવાના હતા આપણે હરેશદાનનો કંઈક બર્થડે હતો ને પછી એ ગયા નહીં પણ ટૂંકમાં એને એ દેહ ભાન જ નથી એમ મનોબળ એટલું ને આપણે અહીંયા આવવા મનોબળ ઘટે ઘણીવાર થાકોડો છે ને આવું છે આપણે દેહને આ બાપુ કહે કે તમને એક કેમ નથી પણ આપણે હજી સ્થિતિ જ નથી એમ. હા એટલે ખરેખર જો એ સ્થિતિએ ભલે
શીખીએ નહીં પણ આ સત્સંગમાં હવાય છે તો એ એની કૃપા. બોલીએ સદગુરુ મહારાજની જય.